ગોંડલ અત્યારે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર છે। અહીં સગીર પર હુમલાની ઘટનાથી પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામને આવી ગયા છે। બે શક્તિશાળી સમાજ સામસામે આવતા હવે તેમાં રાજકીય રંગ પણ ભળ્યો છે। ગોંડલમાં સગીરને માર મારવાનું મુદ્દું ગરમાયું છે। પાટીદાર સમાજના સગીરને માર મારવાના મામલે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ સામસામે આવી ગયો છે। બંને સામસામે ફરિયાદ નોંધાવી છે। બંને સમાજે તત્કાલ બેઠક બોલાવી આગળની રણનીતિ નક્કી કરી। બંને સમાજે ન્યાયની માંગ કરી। બંને સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી। પાટીદાર સમાજે આરોપીઓનું બરઘોડું કાઢવા માંગ કરી। સાથે જ આરોપીઓ સામે હત્યાના પ્રયાસની BNS એક્ટની કલમ 109 ઉમેરવાની માંગ કરી। પાટીદાર સમાજની માંગણીને જોતા પોલીસે તત્કાલ અસરથી એક માંગ સ્વીકારી છે અને આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ દાખલ કરવામાં આવી છે। આ ઘટનામાં સમાજની જે માંગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલારૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું। અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે, એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી। સોશિયલ મીડિયા પર પાટીદાર સમાજના આગેવાનોને લક્ષ્ય કરી અને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં સમાજના કહેવાતા આગેવાનોની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા। પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે સિંહ તો વિઠ્ઠલ રાદડિયા હતા, જે સમાજ માટે બંદૂક લઈ અને ફરતા। આજે સમાજના કહેવાતા આગેવાનો ક્યાં ગયા? બીજી બાજુ ક્ષત્રિય સમાજ ફરિયાદી સત્યજીત ઝાલાના સમર્થનમાં આવ્યું। સત્યજીત ઝાલાને ન્યાય મળે તે માટે રાજપૂત સમાજ ભવનમાં બેઠક મળી। બાદમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી પહોંચ્યા હતા। ભોગ બનનાર રાજપૂત સમાજના પરિવારજનોએ પણ ન્યાયની માંગ કરી। આપણે કોઈ જાતના જ્ઞાતિવાદમાં પડવાનું નથી। કાયદો કાયદાનું કામ કરે છે। જો એમને પોલીસ ઉપર ભરોસો ન હોય તો કોની પાસે ભરોસો કરશે? એક જ સાચા છે, જ્યારે હોય ત્યારે વાદ વિવાદ કરો કે જાડેજા પરિવાર કરે છે। આ તો સાચું છે, ભાઈ કાળકોટની બકરી ચોરાઈ જાય તો કે જાડેજા પરિવાર ચોરી ગઈ એવું થશે ને? જ્યારે હોય ત્યારે જાડેજા પરિવાર। એટલે અમારી બે હાથ જોડી બધાને વિનંતી છે કે ભાઈ કોઈ વાદ વિવાદમાં કોઈ જ્ઞાતિવાદમાં પડવાનું નથી આપણે, અને સૌ શાંતિથી રહી છે અને શાંતિથી રહેવાનું છે। અમુક જે આવારા તત્વો જે શાંતિ દોહડવાનો પ્રયાસ કરે છે એને આપણે ક્યાંય ધ્યાનમાં લેવાના નથી। ગત 18 માર્ચે કોલેજ ચોકમાં ઘટના બની, જેમાં પાટીદાર સગીરને 3 શખ્સે ધોકા અને પાઇપ વડે બેરહેમીથી માર માર્યો। યુવકને બચાવવા તેના માતા પિતા વચ્ચે પડ્યા ત્યારે તેમની સાથે પણ મારામારી કરવામાં આવી। આ કેસમાં કોર્ટે 3 આરોપીમાંથી મયુરસિંહ દિલીપસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહની ધરપકડ કરી છે। કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા બંનેને જેલ હવાલે કરાયા છે, જ્યારે એક આરોપી ફરાર છે અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે, પાટીદાર સમાજની પણ માગણી છે। અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈપણ સમાજનો યુવાન હોય એ ઘટના ન બનવી જોઈએ। પાટીદાર સમાજનો યુવાન હતો અને નાની ઉંમરનો યુવાન હોય ને જે આવી ઘટના બની હોય, અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ। અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે, હું પણ સમાજ સાથે છું ને યુવાન સાથે છું। માર મારનાર આરોપીએ પણ ફરિયાદ નોંધાવી છે।